હું પપ્પા હું મહેનત કરો છો? મહેનતમાં તો બધા જો ને આ ઓલો આપણે ગોનાઈ નથી બનાવતા એનો અરક કાઢું છું. ગાયના ગૌમૂત્રનો અરક કાઢીને આપણે જે ઓલી ફિનાઈ બનાવી ને લોકો એને ફિનાઈ કે આપણે એને ગોનાઈ કહીએ છીએ. હમણાં એ વિડીયો યુટ્યુબમાં મૂક્યો હતો ને એટલે ગરાગી લાગી એટલી કે તે બધી પૂરી થઈ ગઈ. અત્યારે 50 લીટર અરક કાઢવો છે. આ અરક નીકળે છે. આની અંદર ગાયનું ગૌમૂત્ર છે, લીલગરી છે, લીમડો છે, આવી વનસ્પતિ નાખીને એનો અરક નીકળે. ઉપર આ પાણીનું આ રાખવું પડે. નીચે એક ડીશ હોય અહીંયા. આ ડીશમાંથી ને આ પાઇપમાંથી ને અહીંયા આવે છે. પછી આની ફિનાઈ બને બહુ સરસ. એને આપણે ગોનાઈ કહેવી છીએ. જો નીકળે છે એ અરક છે. આખી રાત આમને તાપ ચાલુ રહે આ રીતે એટલો નીકળ્યા કરશે. બરાબર 2-3 દિવસ લગન આ રીતે કાઢશું એટલે 50 લીટર થઈ જાય. પછી આપણે ખ્યાલ હોય તો હમણાં મેં બેટા વિડીયો મૂક્યો હતો, તમે તે જોયો હતો? હા જોયો તો ને, યુટ્યુબમાં મૂક્યો તો. એનું મેં આનું ફિનાઈથી મોઢું ધોઈને બતાવ્યું હતું કરાવી. એ મોઢું ધોઈને બતાવ્યું ને પછી લોકોને વિશ્વાસ બેઠો કે નહીં ધીરુભાઈની વસ્તુ સારી છે એટલે ગરાગી સારી લાગી. પણ સ્ટાન્ડર્ડતા મૂકવાની નથી. આજે કેટલા ગ્રાહક પાછા ગયા તો પાછા ભલે ગયા પણ વસ્તુ ઓરિજિનલ જ આપતી છે લોકોને. ઓરિજિનલ વસ્તુમાં જો એટલી મહેનત થાય ત્યારે રિઝલ્ટ મળે. આખી રાત આ બળશે તે પછી એનો અરક નીકળશે તે પછી એની ફિનાઈ બનશે. એટલે આવી સરસ મજાની આપણે ફિનાઈ બનાવી. પહેલાં લોકો ઘરે આમાં ગાયરવાળા મકાન હતા, ગાયના ગોબરની ગાયર કરતા. અને અત્યારે આપણે ગૌ માતા કરવી છે. ગાયની વસ્તુ જ કાંઈ વાપરતા નથી. તો લોકો શહેરમાં રહેતા હોય એને ગાયની વસ્તુ વાપરવી હોય. આ ગાયના ગૌમૂત્રનો અરક નીકળે તે પછી આપણે ગોનાઈ બનાવી. તો આનીથી પોતા મારવાથી બહુ ફાયદો થાય છે. ઘરની અંદર સારું વાતાવરણ રહે છે, બહુ મજા આવે છે. પણ જે એક ફેરું વાપરે છે એ કદાચ સુરત રહેતા હોય કે મુંબઈ રહેતા હોય યાદ કરીને લેવા તો આવશે જ એવું કામ છે.